હેલો, વેલકમ બેક સ્ટુડન્ટ એનઆઈ પટેલ. ધોરણ 9 પ્રકરણ 6 પેશીઓ ભાગ 2. અગાઉના ભાગનું થોડુંક પુનરાવર્તન કરી લઈએ આપણે કે પેશીઓ એટલે શું, પેશીઓના પ્રકારો, એમાં વર્ધનશીલ પેશીઓ અને સ્થાયી પેશીઓ. વર્ધનશીલ પેશીઓના પ્રકારો આપણે જોયા હતા અને સ્થાયી પેશીઓ, તો સ્થાયી પેશીઓની અંદર સરળ સ્થાયી પેશીઓ અને જટિલ સ્થાયી પેશીઓ. એમાં સરળ સ્થાયી પેશીઓની આપણે વાત કરી હતી. હવે આ ભાગની અંદર આપણે વનસ્પતિની જટિલ સ્થાયી પેશીઓની વાત કરીએ. તો વનસ્પતિમાં જટિલ સ્થાયી પેશી એટલે શું, એની વ્યાખ્યા શું? તો એક કરતાં વધુ પ્રકારના કોષોની બનેલી હોય, પરંતુ આવા બધા પ્રકારના કોષો ભેગા મળી એક સામાન્ય કાર્ય એટલે કે ચોક્કસ કાર્ય કરતા હોય તેવી પેશીઓને જટિલ સ્થાયી પેશી તરીકે ઓળખવામાં આવે છે. એટલે જટિલ સ્થાયી પેશીમાં કોષો એક કરતાં વધુ પ્રકારના હોય છે અને એક ચોક્કસ પ્રકારનું કાર્ય કરે છે. તો આવી વનસ્પતિમાં જટિલ સ્થાયી પેશીઓ એ બે પ્રકારની છે. એક જલવાહક પેશી અને બીજું અન્નવાહક પેશી. તો એમાં આપણે સૌ પ્રથમ જલવાહક પેશીની વાત કરીએ. તો જલવાહક પેશી પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે અને આ જટિલ સ્થાયી પેશી મુખ્યત્વે વહનના કાર્ય સાથે સંકળાયેલી હોવાથી તેને સંવહન પેશી અથવા તો વાહક પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવી જલવાહક પેશીની રચનામાં તેના કયા કયા ઘટકો જોડાયેલા હોય છે અને એ જોડાવાથી જલવાહક પેશીની રચના થાય છે. તો આવી જલવાહક પેશીના ઘટકોની આપણે વાત કરીએ તો એના મુખ્ય 4 ઘટકોની બનેલી છે: જલવાહિની કી, જલવાહિની, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુઓની બનેલી હોય છે. તો આ દરેક ઘટકોની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ જલવાહિની કી. તો જલવાહિની કી અને જલવાહિની આ બંને આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ. તો આ જલવાહિની કી અને જલવાહિની એની રચના જાલિકાકાર હોય છે અને આ કોષોની કોષ દિવાલ જાડી હોય છે અને તે પાણી અને ખનિજ ક્ષારોનું ઉર્ધ્વ તરફ એટલે કે મૂળમાંથી ટોચ તરફ, પ્રકોંડ પ્રરોહાગ્રની ટોચો તરફ ઉર્ધ્વ દિશામાં સ્થળાંતરણ કરે છે. એટલે જલવાહિની કી અને જલવાહિની એ પાણી અને ખનિજ ક્ષારોનું નીચેથી ઉપર તરફ ઉર્ધ્વ દિશામાં સ્થાનાંતર કરે છે. ત્રીજા નંબરમાં જલવાહક મૃદુતક. તો આ જલવાહક પેશીનો એકમાત્ર જીવંત ઘટક છે અને તે ખોરાકનો સંગ્રહ કરે છે. તદુપરાંત પાણીના પાર્શ્વ બાજુએ કિનારી તરફ
સંવહન કરવામાં પણ મદદરૂપ થાય છે. એના પછી જલવાહક તંતુઓ, જે જલવાહક પેશીને મુખ્યત્વે આધાર આપવાનું એટલે કે મજબૂતાઈના કાર્યમાં મદદરૂપ થાય છે. અને આ રીતે વનસ્પતિમાં જલવાહક પેશી એ પાણી અને ખનિજ ક્ષારોનું મૂળમાંથી પ્રરોહાગ્રની ટોચો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે, જે વનસ્પતિના પ્રકોંડની મધ્યમાં આવેલી હોય છે. એના પછી બીજી વાહક પેશી એ અન્નવાહક પેશી છે. એ નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે ભાઈ અન્નવાહક પેશી એટલે ખોરાકના કણોનું અથવા તો ખોરાકનું વહન કરવાનું કાર્ય કરતી હશે. તો આ અન્નવાહક પેશી એ વનસ્પતિના પર્ણોની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી તૈયાર થયેલો ખોરાક એ વનસ્પતિના વિવિધ અંગો સુધી આવા કાર્બનિક દ્રવ્યોનું વહનનું કાર્ય કરતી જટિલ સ્થાયી પેશી છે, જેને અન્નવાહક પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો આ અન્નવાહક પેશી એ 4 ઘટકોની બનેલી હોય છે, જે ચાલની નલિકાઓ, સાથી કોષો, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુઓ. આ 4 ઘટકોની અન્નવાહક પેશી રચાયેલી હોય છે. આકૃતિની અંદર આ અન્નવાહક પેશીની રચના આપણે જોઈ શકીએ છીએ. તો આ રચનાની અંદર સાથી કોષો, ચાલની નલિકા, ચાલની પટ્ટિકા અને અન્નવાહક મૃદુતક. તો ચાલની નલિકા એ છિદ્રિષ્ટ, કોષ દિવાલયુક્ત અને નલિકાકાર કોષીય રચના છે. તે કોષ કેન્દ્ર વિહીન અને જીવંત કોષ રસ ધરાવતી રચના છે. ચાલની પટ્ટિકા એ નલિકાના તલ પ્રદેશની અંદર પટ્ટી આકારે છિદ્રિષ્ટ ગોઠવાયેલી હોય છે, જેમાંથી ખોરાક અને અન્ય પદાર્થોનું ઉર્ધ્વ અને અધો એમ બંને દિશાઓની અંદર એનું વહનનું કાર્ય કરે છે. એના પછી અન્નવાહક મૃદુતક એ આ ચાલની નલિકા અને પટ્ટિકા એને આધાર સપોર્ટ આપે છે, અને એની બાજુમાં અન્નવાહક તંતુઓ એ પેશીના જીવંત એકમો હોય છે, એ પણ એને મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે. આ રીતે અન્નવાહક પેશી એ પ્રકોંડની અંદર મધ્યમાં આવેલી હોય છે, જે પર્ણોમાં તૈયાર થયેલો ખોરાક એ પ્રરોહાગ્ર અને મૂળાગ્ર એટલે ઉર્ધ્વ અને અધો એમ બંને દિશાઓમાં વહન કરવાનું કાર્ય કરે છે. એટલે જલવાહક પેશી એ ફક્ત ઉર્ધ્વ દિશામાં જ પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કરે છે, જ્યારે અન્નવાહક પેશી એ ખોરાક અને અન્ય પદાર્થોનું ઉર્ધ્વ અને અધો એમ બંને દિશાઓની અંદર વહન કરવાનું કાર્ય કરે છે. અને આ વહનના કાર્ય સાથે સંકળાયેલી હોવાથી આ પેશીઓને વાહક પેશીઓ અથવા તો
સંવહન પેશીઓ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા વનસ્પતિ પેશીઓની આપણે વાત પૂરી કરી. એના પછી પ્રાણી પેશીઓની આપણે વાત કરીએ. તો પ્રાણી પેશીઓ એ મુખ્યત્વે 4 પ્રકારની છે: અધિચ્છદ પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. હવે પ્રાણીઓની અંદર આ 4 પ્રકારની પેશીઓ એ પ્રાણીઓની અંદર વિવિધ કાર્યો સાથે સંકળાયેલી હોય છે. એટલે આપણે નામ પ્રમાણે જો વિચારીએ તો અધિચ્છદ પેશી એટલે કે ઉપરના આવરણમાં આવેલી હોય, એટલે બાહ્ય કોષોની અંદર અંગ હોય તો અંગના બાહ્ય કોષોની અંદર, અને એ મોટે ભાગે ઉપરી સ્તરમાં હોવાથી એ રક્ષણના અને પ્રવેશશીલ પદાર્થોના કાર્ય સાથે સંકળાયેલી હોય છે. સંયોજક પેશી એ પણ પ્રાણીઓની અંદર વિવિધ પ્રકારો ધરાવે છે, જે જોડાણનું એટલે કે સંયોજાવાની પ્રક્રિયા સાથે જોડાયેલી છે. એટલે એને સંયોજક પેશી તરીકે ઓળખવામાં આવે છે. એના પછી સ્નાયુ પેશી, એટલે નામ પ્રમાણે જ આપણને ખ્યાલ આવે કે સ્નાયુઓ સાથે જોડાયેલી છે, અને એ સ્નાયુઓના કારણે પ્રાણીઓના વિવિધ અંગો એ હલનચલન કરી શકે છે, સંકોચન અને શિથિલન થઈ શકે છે, જે આ સ્નાયુ પેશીના કારણે જ થાય છે. એના પછી ચેતાપેશી, જે આપણા સંવેદન અંગો અને સંવેદના તંત્ર સાથે જોડાયેલી છે, જે ઉર્મી વેગો એટલે કે સંદેશાઓનું વહનનું કાર્ય કરે છે. આમ પ્રાણીઓની અંદર મુખ્યત્વે 4 પ્રકારની પ્રાણી પેશીઓ આવેલી હોય છે. તો એમાં આપણે સૌ પ્રથમ અધિચ્છદ પેશીની વાત કરીએ. તો અધિચ્છદ પેશી એ 4 પ્રકારની હોય છે: સ્તંભીય અધિચ્છદ, પક્ષમલ અધિચ્છદ, લાદીસમ અધિચ્છદ એટલે કે લાદીસમ અધિચ્છદ અને ઘનાકાર અધિચ્છદ. તો આમ 4 પ્રકારની અધિચ્છદ પેશીઓ આવેલી હોય છે. તો આ પેશીઓ કયા સ્થાને અને કયા કાર્ય સાથે સંકળાયેલી છે એની આપણે વાત કરીએ. તો સૌ પ્રથમ લાદીસમ અધિચ્છદની આપણે વાત કરીએ. તો લાદીસમ અધિચ્છદ એ 2 પ્રકારની હોય છે: સરળ લાદીસમ અધિચ્છદ અને સ્ત્રુત લાદીસમ અધિચ્છદ, જે આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ. તો પહેલી આકૃતિ એ સરળ લાદીસમ અધિચ્છદ પેશીની છે, અને આ પેશીના કોષો ખૂબ પાતળા, ચપટા અને નાજુક અસ્તર બનાવતા એક સ્તરમાં ગોઠવાયેલા હોય છે, અને તેમાં કોષ કેન્દ્ર પણ સ્પષ્ટ જોવા મળે છે. આ પેશી એ રુધિરવાહિનીઓ, ફેફસાના વાયુકોષ્ઠ, અન્નનળી અને મોંના અસ્તરની અંદર જોવા મળે છે, જે પદાર્થોનું વહન પ્રસંગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા થાય છે. એ જ રીતે સ્ત્રુત લાદીસમ અધિચ્છદ બાજુની આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. તો તેના કોષો અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત ગોઠવણી ધરાવે છે, અને એનું સ્થાન કે ક્યાં આવેલી છે તો ત્વચા એટલે કે આપણી ચામડીનું અધિચર્મ જે છે એમાં આ ગોઠવાયેલી હોય છે, અને એનું કાર્ય બાહ્ય ઈજાઓ દ્વારા કપાવાથી કે ફાટવા સામે
આ સ્ત્રુત લાદીસમ અધિચ્છદ પેશી એ રક્ષણ આપે છે. બીજા નંબરમાં સ્તંભીય અધિચ્છદ. આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ સ્તંભીય અધિચ્છદ પેશી છે. તો સ્તંભીય એના આકાર પરથી સ્તંભ આકારના કોષો છે, એટલા માટે આ પેશીને સ્તંભીય અથવા તો સ્તંભાકાર અધિચ્છદ પેશી તરીકે ઓળખવામાં આવે છે. આ પેશીના કોષો લોબા અધિચ્છદીય કોષો છે અને તેમની લંબાઈ વધારે અને પહોળાઈ ઘણી ઓછી હોય છે, જે ઓતરડાનું અંદરનું સ્તર બનાવે છે અને અભિશોષણ તેમજ સ્ત્રાવની ક્રિયામાં મદદરૂપ થાય છે. બીજા નંબરમાં પક્ષમલ અધિચ્છદ પેશી. આકૃતિની અંદર આપણને સ્પષ્ટ જોઈ શકાય છે કે આ પેશીના ઉપરના ભાગે વાળ જેવા સૂક્ષ્મ રોમ કે જેને પક્ષમો તરીકે ઓળખવામાં આવે છે અને એની હાજરીના કારણે આને પક્ષમલ અધિચ્છદીય પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો પક્ષમલ અધિચ્છદ પેશી એ રૂપાંતરિત સ્તંભાકાર અધિચ્છદીય પેશી છે. સ્તંભાકાર અધિચ્છદ પેશીના કોષોની મુક્ત સપાટી પર વાળ જેવી રચનાઓ રૂપે પક્ષમો આવેલા હોય છે અને સ્થાન પ્રમાણેનું કાર્ય કે શ્વાસનળીમાં જે આપણી શ્વાસનળી છે એ શ્વાસનળી કોષોની બનેલી છે અને કોષો ભેગા મળી અને ચોક્કસ કાર્ય કરતા પક્ષમલ અધિચ્છદ પેશી બનાવે છે. તો આ પક્ષમલ અધિચ્છદના પક્ષમોની ગતિ શ્લેષ્મને બહારની સ્થળાંતરિત કરી તે પ્રદેશને સ્વચ્છ કરવામાં મદદરૂપ થાય છે. એના પછી ઘનાકાર અધિચ્છદ પેશી. આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ઘનાકાર અધિચ્છદીય પેશી તો નીચે એક આધાર કલા છે અને એની ઉપર આ પેશીના કોષો સ્તરની અંદર ગોઠવાયેલા છે. તો ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં સરખા હોય છે. આ પેશી એ મૂત્રપિંડ નલિકા અને લાળ ગ્રંથિની નલિકાના અસ્તરનું નિર્માણ કરી અને યાંત્રિક આધાર આપે છે. આ પેશીના અધિચ્છદ કોષો એ વધારાની વિશિષ્ટતા તરીકે પેશીની સપાટી પર દ્રવ્યોનો સ્ત્રાવ કરી ગ્રંથિ કોષો તરીકે પણ કાર્ય કરે છે. એટલે કેટલીક વખત ઘનાકાર અધિચ્છદ પેશીનો કેટલોક ભાગ અંદરની તરફ વળીને બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે છે. તેથી તેને ગ્રંથિય અધિચ્છદ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાણી પેશીઓની અંદર પહેલા પ્રકારનું અધિચ્છદ પેશીની વાત કરી. હવે બાકીના 3 પ્રકારની વાત આપણે આવતા ભાગની અંદર કરીશું. ધન્યવાદ.